ગડ્ડુભાઈને તૈયાર કરી દીધા સવારમાં ઉઠીને મસ્ત સ્કૂલ જવા માટે, અને ગડ્ડુભાઈ તો એમને આવજો કહીને નીકળી ગયા સ્કૂલે જવા. અને ગડ્ડુભાઈના ઠેલાની ચેન તૂટી ગઈ છે. હવે એને આટલું વર્ષ ઠેલો ચલાવવો પડશે અને પર નવો ઠેલો લાવી દેશું. પછી મેં ગરમ પાણી મૂક્યું નાહવા માટે. નઈને બહાર આવી તો માથામાં હાથ નાખ્યો તો વાળ હાથમાં આવી ગયા. તો વાળ ખરે છે બહુ જ. પ્લીઝ ગાઈઝ, જો કોઈને જોડે આઈડિયા હોય વાળ ન ખરવાનો તો પ્લીઝ ગાઈઝ કોમેન્ટ કરીને જરા કહેજો. ને પછી મારી દીવાબત્તી કરવા હતા એટલે મેં તેલની બેરણી હાથમાં લીધી. ઘરમાં જઈને જોયું તો રૂખ ખતમ થઈ ગયું હતું. એટલે પછી હું પહોંચી ગઈ અમારી ગામની દુકાને જઈને જોયું તો શાકભાજી બધું આવી ગયું હતું. એટલે રૂની સાથે શાકભાજી પણ લાવી દીધું. અને પછી આપણે શાકભાજી લઈને આવીને ઘરે આવી ગયા. અને પછી મારે કરવાના હતા માતાજીના દીવા, એટલે હું ઘરમાં ગઈ અને દીવા કર્યા માતાજીના મસ્ત મજાના. અને દીવા કરવા તો જરૂરી છે આપણા માટે, એટલે સવારમાં ઉઠીને નહીં ધોઈને પહેલાં દીવા કરવા પડે. પછી દીવા કરીને આપણે થઈ ગયો તો બપોરનો ટાઈમ, એટલે હું બનાવવા બેઠી રોટલા ને અમને જવાનું હતું કામે જવાની ઉતાવળ હતી. એટલે એમને સુધારવા બેહાડી દીધા મેથી, કારણ કે હું રોટલા બનાવતા બે કામ કેવી રીતે કરું, એટલે એમને જવું હતું કામે. બહુ મોડું થતું હતું એટલે ફટાફટ મેં મેથીનું શાક ચૂલા ઉપર જ બનાવી દીધું, કારણ કે ચૂલો ચાલુ હતો અને મેથીનું શાક ચૂલે અસલ થાય એટલા માટે મેં આજે બનાવી છે મેથી અને બેસનનું શાક. જો તમને અમારા મેથી અને બેસનનું શાક જોવામાં જોરદાર લાગશે, એમ ખાવામાં પણ જોરદાર છે. તો પ્લીઝ ગાઈઝ તમે ઘરે બનાવીને એકવાર જરૂર ખાજો. અત્યારે મેથીની સિઝન ચાલે છે. તો અમારે આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ ગાઈઝ કોમેન્ટની સાથે લાઇક કરી દેજો અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરી દેજો.